રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. કેમ છો બધા? અમે બધા મોજમાં હે. અમારે પ્રિયલ ના જો અમે સવારમાં ઉઠી કોઈને કીધા વગર અમે સ્કૂટર માં એક ચક્કર મારી પ્રિયલ ઉઠી ને તે રમતો કરતી હતી એટલે દક્ષિણ માં બે કામ કરતા હતા. શું કામ કરતા હતા હમણાં કહીએ આગળ. હજી તો વિડીયો આપણે શરૂઆત કર્યો. પેલા તો પ્રિયલ ઉઠી હતી, હું કઈ ને દક્ષિણ કઈ કામ નથી કરવા દેતી. એટલે પછી હું હાલ એને હું લેતો જાઉં, તમે હું કઈ કામ તમારું કમ્પ્લીટ કરો પેલા. તો પ્રિયલ ને હું એક સ્કૂટર લઈને આમ રોડ સુધી ચક્કર મરાવી આવ્યો. એક સ્કૂટર લઈને એક ચક્કર મરાવી આવ્યા. પછી આવી ને સીધી રિક્ષામાં ચડી ગઈ. એને ચડી જાવ હાલો. ઘડીક ચડે ને ઘડીક ઉતરવું, ઘડીક ચડવું ને ઘડીક ઉતરવું. એકલી ચડે ને એકલી ઉતરે. નો ચડી હગે ને તો હું કરે કે મને ચડાવો. તો પછી ખબર તરત પડી જાય કે મારી વાત કરે. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? રિક્ષા એવાથી કોઈને એમ થતું હોય છે કે રિક્ષામાં જવાનું છે, પણ રિક્ષામાં નથી જવાનું. પ્રિયલ અમને રિક્ષામાં લઈ આવી છે એટલે અમે રિક્ષામાં આવી ગયા છીએ. તો જો સેવ બનાવવાની છે ઘઉંના લોટની. ઘણા બનાવતા હશે ને ઘણા ન બનાવતા હોય. અમે તો આજ વખતે બનાવી, ગયા વખતે તો નથી બનાવી. પેલા માં કે બનાવતા હવે છે ને પેલા બહુ બનાવતા. મને તો બહુ ભાવતી. મને ભાવે, મજા આવે. ત્યાં ચાલો હવે બનાવીએ ને ત્યાં પછી વાતો કરીએ. ચાલો. તો જો પ્રિયલ અહીં રમે. પ્રિયલ ને છે ને અહીં ખીચકોલી આવતી હતી ને ત્યાં દાણાનો વાટકો ભરીને આપ્યો હતો. કયું ની ખીચકોલી રમત કરતી હતી. હું ઉતારવા આવ્યો ને તો ખીચકોલી વહી ગઈ. જા દે પેલે જવા દે ને પાથરી દે કઈ. તો એ રમે અહીંયા ને જો હમણાં તમે સેવ જોઈ ને બનાવતા હતા એ હવે આજ સવારમાં માને મેં કીધું કે હાલો સેવ બનાવીએ. તો માં કહે કે હા તારે ખાવી હોય તો બનાવી તો દેવી જો હે. તો પેલા તો છે ને બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો લોટ વાળા હાથે ભર્યા છે, સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરું છું. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો 2-3 દી થા વિરમ કહે કે આપણે હેવું કેદી ના નથી બનાવતા. 2-3 વર્ષ થા ઈ કે હેવું તું નથી બનાવતી. હવે આ બાજુમાં હતો મોટો હંસો, 1.5 પાલી લોટ હમાઈને આવી ગયો. તે ઈ લોકોનો અમે લઈ આવતા ને દર વર્ષે બનાવતા ને એમાં 5-6 વર્ષ એવું જ નતું બનાવતી. કારણ કે એને મશીન નથી, એને મશીન ઈ સેવનો હંચો હતો ને બગડી ગયો ને જારી ખોવાઈ ગઈ કે તે ઈ લોકો પાસે છે નહીં. તો હવે બનાવવી કેમ મારે ત્યાર લાવ તો કે ના ઈ નહીં કે તું આ ઘેર બનાવી, ત્યાર નથી લેવી. તો હવે મને એમ થયું કે હવે બનાવવી તો જોહે સેવું. તો જો મેં તો છે ને દેશી જુગાડ અપનાવ્યો. મારો દેશી જુગાડ જો. કારણ કે આપણે સેવ બને ખાવી હોય તો કઈક કરવું તો પડે. હા તો આ વિરમ કે મને સેવું ભાવે ને તમારે ન બનાવીએ. તો મેં એમ થયું કે હાલ ને આજ તો સવારના પોરમાં હીરામણ કરી દક્ષાને કહું ને હાલ હું લોટ બાંધું ને આપણાથી જો થાય હરખી તો બનાવીએ થોડીક. તે છે ને દક્ષાને કીધું કે આપણો ઓલો ગાંઠિયાનો હંચો હે ને એ કાઢી. પછી ગાંઠિયાનો હંચો કાઢ્યો અને સેવની એમાં સકેડી હતી ને એ સકેડી લીધી. ને જો મને આમથી આમ હાથમાં હંચો લાવ તો મારાથી આમ હલાઈ નકર ફરાય ને આમ એક હાથે આપણે ફેરવવો પડે ને એક હાથે પકડવો પડે. તો લોટ તો આપણે આ ઘઉંનો ચીકાસ વાળો હોય તો થોડોક હાઈટ પડે ને આપણે પડે નહીં. હા એટલે પછી મને એમ થયું કે આપણે મગજ મારીએ કે આને બાંધી દઉં હંચાને. તે જો મેં હંચાને અહીંયા દોરી બાંધી દીધો. અમે હે ને ખાટલામાં આ પાટી વાળો ખાટલો ઓલો દોરી વાળો છે એમાં જો આવા ગોખા હોય ને ખાચા
એમાં હંચાને પોરવી દીધો ને પછી માએ કપડા બાંધીને વીટી દીધો ઈ કે હલે નહીં. એટલે હાબાવ દોરી બાંધી અને એકદમ ટાઈટ કરી બાંધી દીધો. દીધો. પછી મેં આમાં સીબામાં આ એક મોટું સીબું છે એમાં કપડાનો કટકો ઓલો ગોરાને બાંધવાનું ગયણું હતું ને ઢાંકણાની ઉપર બાંધી દઉં તે અંદર રજ ન પડે એટલે ને પાણી તો આપણે જો ઓલા નળિયાથી ભરવાનું હોય એટલે ઉઘાડવાનું તો હોય ને તો એ ગયણું હાથમાં આવી ગયું હતું. મેં કીધું કે આમાં ગયણું બાંધી દઉં ને જો એમ કેમ બનાવીએ ને એ તમને દેખાડું. હાલ દક્ષા હાલ. પેલા આપણે ઓલો કેવો મોટા હંચા અહીંથી ઓલા વાડીવાળા પાસે લઈ આવે હા પહેલી લોટ અંદર હમાઈ જાય હમાઈ જાય એવડા હંચા હતા. ને એક જણા નીચે સીબુ રાખીને બેહવાનું ને એક જણા એમાં પાઇપમાં પોરવે હા પાઇપ પોરવે ને ગોળ 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 ફરે. મારે એ નાના છોકરા ફેરવી લે ઈ 5-5 10 પહેલીની સેવ બનાવી હોય તો કલાક કોઈ વાર ન લાગે. પણ ઈ લોકો છે ને પેલા બનાવતા બધી એમ કે ને હવે એ લોકોને મશીન બગડી ગયું ને બધા નોક જુદા જુદા થઈ ગયા હોય એટલે ઈ લોકો પછી નવરા ન હોય તે હંચોય ક્યાંય વયો ગયો બગડી ગયો ને ના તે અવાર તો આપણે હે ને આ ખાવા પૂરતી થોડીક બનાવી લઈએ પછી આવતા વર્ષમાં આપણે હે ને હંચાનો જુગાડ વડવારે કા કંડોળે કા ઈ બાજુ ક્યાંક છે ને એક હંચો બનાવરાવી લઈએ. આપણે સેવ તો ખાવી હા જોઈએ સેવું ખાવી. મોટો હંચો પછી મને બનાવરાવી તો એમ લઈએ ને. થયું કે આપણે અટાણે તો આ ઝીડકીમાં બનાવી લઈએ નાનકડામાં ખાવી કેટલી ને કામ વાત અટાણે. હા અટાણે થોડીક ખાવા હાટું થઈ હા ને જો આ બનાવે હવે કેમ બનાવે ને એ તમને જો બતાવે. હાલ દક્ષા ફેરાય. જો થઈ ને અસલ છૂટી છૂટી કેવી મસ્ત બની ગઈ. તો ને જો પછી એને આવી રીતના આમાં ધારી દઈ સીધી. હા હવે જા હંચો ખાલી થઈ ગયો ને આમાં છે ને જરાક આઈ છે ને જરાક હલી ગયો એટલે આઈ જરાક ભેગી થઈ ગઈ છે જરાક ઈ વાંધો નહીં ભલે ને ફૂકાઈ જાય ફૂકાય ને એટલે ઈ ફૂકાય એટલે છૂટી થઈ જાય. ઈ જરાક આ સીબું હલી ગયું ને એટલે ત્યાં જરીક ભેગી થઈ ગઈ. આ પેલો આગલા ગણવા નાખ્યા છે બધા અસલ છૂટી છૂટી જ પડી. ને આપણે છે ને આપણે આમ સકેડી છે ને એની વચમાં મેં સિક્કો રાખી દીધો ને સિક્કો ન રાખીએ ને તો જો આવી ઘાટી થઈ જાય ઘાટી થઈ જાય એટલે સકેડી ની વચમાં એક સિક્કો રાખી દીધો એ એમાં રૂપિયાનો. બતાવીએ આપણે જો આ રહ્યો આવી રીતના હે ને વચ્ચેનો હોલ હોય ને આ સિક્કાનો આના જારીનો જ્યાં અહીંયા વચ્ચેનો હોલ હોય ને એમાંથી સેવ ન પડે વચ્ચે સિક્કો રાખી દઈએ એટલે. અહીંયા આવવો જોઈએ હા ને જો હવે આમાં તેલ લગાડી દઈએ આપણે. પાછળ નહીં શીખો અહીંયા રાખવાનો હો અંદર હા અંદર જો આમાં નાખી દીધો હા સિક્કો તો જ પછી લોટ ના પડે ને. ઘણા પછી મારે ને જો આપણો લોટ ઘણી બેનો ન બનાવતા એ લોકો ના ખબર હોય એક હોલ ટૂંકમાં બંધ કરી દે એટલે અહીંયાથી સેવ ન પડે એટલે હા છૂટી પડે. હા હવે તેલ લગાડી અમાર પ્રિયલ તો જોવા એને બૂટ પહેરવા દીધા પણ અહીંયા પ્રિયલ એટલી રમે ને ઈ હારી છે. એ રમે તો અહીંયા તો તમે બે આ કરી શકો. સવારે એક જો આમાં લોટ આપણે આમ ભરી દેવાનો. આ કરી દે પણ આ હંચો તો બધાય પાસે હોય જ પણ આમાં છે ને વાર લાગે ને આમાં એક જણાનો તો હાથ દુખી રહે એટલે તો આપણે કડક બાંધવો પડ્યો. કડક થાય ને એટલે આમાં ભારી લાગે. સારી લાગે તો જો આ થઈ ગયો તૈયાર પાડવા માંડશો ને જો હવે પાછી પાડીએ. હાલો જો હવે આમ પાડવા માંડવાની જ્યાં
ચવ પડી ગઈ ને વાહ હવાના કેટલા 1-2 દી સુકાવા દેવું ને આજ હુકા હે ને એટલે બપોરે 3 વાગે છે ને આને બીજી બાજુ ફેરવી નાખશું પછી કાલ પાછી એમને હુકવી દેવું આને કાલ હાંજ થાય તો હુકાઈ જાય એમાં આ સેવ ને આપણે અટાણે તો ખાલી થોડીક ખાવા પૂરતી બનાવી નકર હામતી બનાવીએ ત્યાં તો હેડ ચોમાસું પાછું આવે ને તો ચોમાસામાં ખાતા હોય નહીં હા વરસાદ આવે ને તો તાહુદી રાખશે ગરમા ગરમ ખાવાની કેવી મજા આવે ઠંડી ઋતુ એમ કે 2 મહિના 3 મહિના સુધી કઈ 2 મહિના તો બગડે જ નહીં એમ અસલ રહી અને ગોળ ને કિયારે હો એ આપણે બનાવશું ત્યારે બતાવીશું તો જો 11:30 જેવું થઈ ગયું ને આપડા જો આ સેવના માએ 2 ખાટલા કમ્પ્લીટ ભરી દીધા તો સેવ બનાવવાનો આમ તો સવારે કઈ ઈરાદો નતો પણ પછી મને વળી યાદ આવી ગયું ને તો માને કીધું તો માં કહે કે હંચો કે નાનો છે એમાં કેમ આપણે બનાવીશું એમ કરતા કરતા પછી વિચાર્યું ને આવી રીતના ટ્રાય કરી તો હું હાલો દેશી નુસ્ખો આપણો અજમાવીએ તો એમ કરીને જોઈ સેવ તૈયાર કરી લીધી તો જો આપણી સેવ થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર ને જઈ તડકે સુકાવા દેવાની છે ને આપણે હવે એક બર્થડે વિશ કરવાની છે આપણા સબસ્ક્રાઇબર છે એમની જેઠાણીનો બર્થડે છે એનું નામ છે જ્યોતિબેન એમનો બર્થડે છે તો જ્યોતિબેન મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખુશ રહો અને અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ તો જો આવી ગયા આપણે હવે ઓસરીમાં અમારે પીયું તો સવારની જાગતી હજી સુતી જ નથી બિસ્કિટ ખાય જો માં પાછા રસોઈ હવે જો સેવ બની ગઈ તો સીધી હવે આ રસોઈમાં ચાલી હવે મેં તો રોટલી લોટ બાંધ્યો આજ માં એને સવારના ઘઉંનો લોટ જ બાંધે હા લોટ ઓકે એ ઓલી પ્રિયા લઈ ગઈ તો જો મેં લોટ બાંધ્યો અત્યારે રોટલી નો ને આપણે આજ તો છે ને કારેલાનું શાક કરવું છે કારેલાની ડુંગળી થોડીક નાખીને એમાંય વાર લાગશે થોડીક બાફવાના છે તો પેલા લોટ બાંધી લઉં ને પછી કારેલા સુધારો પછી ખાઈ નાખીએ જો રોટલી ને કારેલાનું શાક તો જો સેવ તો આપણી કમ્પ્લીટ બની ગઈ આજ જમવાની હવે થોડુંક મારી વાત જોવી જોઈએ કારણ કે મેં જ કીધું હતું કે સેવ બનાવી દે સેવ બની તો મારા ગઈ લીધે જ અટાણે 12 વાગી ગયા હજી રસોઈ બાકી છે સેવ બની તો ગઈ પણ બની જાય કલાકમાં તો હમણાં 1 વાગ્યે તો બની જાય સેવ બની તો ગઈ પણ થોડી અટાણ ખવા હે બીજું ખાવાનું રાંધવું તો જો હે ને દેવારે જો લોટ પણ હા આ સેવ બનાવવાનો અમારો આઈડિયો હે ને એ તમને ગમ્યો કે નહીં એ તમે કમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવો લાગ્યો ઈ કમેન્ટમાં જરૂર કહેજો બધાય હા અમે હંચો બાંધીને અમે હું કીધું કે મોટો હંચો નતો પણ ઝીણકા હંચાને દેશી નુસ્ખો દેશી ને આપણે સેવ કમ્પ્લીટ કરી લીધી 2 ખાટલા ભરી લીધા પાછા એક નહીં 2 ભરી લીધા વાર લાગે થોડીક પણ પછી ખાવી હોય તો પછી કરવું તો પડે ને પછી ખાવા તને કેવી મીઠી લાગી હા મહેનત નું ફળ મીઠું તો લાગે ને ખાવું એટલે બનાવી લીધી એમાં હું ને જક 2 ખાટલા કમ્પ્લીટ થઈ ગયા છે 2 દિવસ સુકાવાની પછી બનાવશું ને ત્યારે બતાવશું ને પછી મોજ બનાવવામાં તો કઈ નથી આપણે બનાવશું ત્યારે બતાવશું હાલો તો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ મળશું પાછા કાલે આવતા નવા વ્લોગમાં બધાને હર હર મહાદેવ.